જેમ કે મારે એને ચેનલ છે, મારી ચેનલ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન. સેવાભાવિક માણસો હોય એને વિડીયો ઉતારીને એમાં ચેનલમાં મૂકવું. અમે ગલડા બુઢાની સેવા કરીએ, મા બાપની સેવા કરીએ, ગાયું કૂતરાની સેવા કરીએ. આ બધું એને વિડીયોમાં મોકલીએ. આ કરવું એ હેલી વાત નથી માસી. આ બધાથી નથી થતું. આ વસ્તુ બધાથી નથી થતું માસી. અમુક માણસ છે છતાં નથી કરે શકતા. લ્યો હા, પણ આટલી ઓલી તો લાગણી તો હોવી જોઈએ ને. તો એ બધા નથી સમજતા ને માસી. એ જ મનુષ્યનો આ અવતાર પાછો આવવાનો નથી માસી. જો આ હરેક મનુષ્ય જો સમજી જાય તો સારું કહેવાય એમ. એટલે જ ને, એટલે જ ને. અમારા ઘરની અંદર એક એવું જ કૂતરું હતું, એના 2 પગ ટીપીને વયા ગયા હતા. એને પાળી પોસી મોટું કર્યું. એ અટાણે જો અમારા ઘરની અંદર જ રહીએ, બરાબર નથી નીકળતું. એ તો છે ને માસી. આપણે કોકનું કર્યું હશે તો આપણું કોકને કોક ભગવાન મોકલી દે કરવા વાળું. હા, ઉપાધિના પાયા હે. હું કરું, હું પણ વયું જાય એટલે બધું સારું થઈ જાય. હાલો આવજો માસી. સીતારામ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. બધાયની વહેલી સવારના રિક્ષા આવી ગઈ અને પાવની કોથરી હાથમાં લઈ અને ઓલી બાજુ ઉડાડે છે. આ અમારે કાલુસિંહ. આ ચા આને પાછા 8 ગલુડી આવ્યા ચાને. એકાદું 2 મરી ગયા ને, 2 તો લગભગ મરી ગયા. આ એનું 6 મહિના પહેલાનું છોકરું છે. આ માંડ જીવ લીટર આ પાડું દૂધ પી જા તમારું. એને કાંટો લાગી ગયો તો ગળામાં, પછી ખાઈ ન શકતું. આ કાલ્યું છે ને એને ગળામાં કાંટો લાગ્યો. જો કેવું એ વાત જોઈ લ્યો. આ બધા છે ને રતન છે, રાખના રતન અમારા રમકડા. અને આ રિક્ષાનો અવાજ સાંભળ્યો નથી ને અહીંયા ચાપલી અહીંયા ચૂચું ચૂચું કરે. આ કાલિયા બધા અહીંયા ચૂચું ચૂચું કરે. આમ દિયો ને એકાદું પાઉં દિયો બિસાડા ને કાલું. રોટલીનું તો રોટલી તો રાખી હજ. એ ખાવું જો કાલું ને તો ખાવું હજ. કોથળી ઊંચી કરો જો હમણાં કેવું ઓલા. એ બધા ચૂરમાના એવા છે, બીજું કઈ નથી. આ બે મારા કાલ ચાપલે કાલ આ 2 જ એને રમત જ કરવી. મને હંજવારી વારવા ન દે, વાહે આમ કરે, બાયણે ક્યાંય નીકળવા ન દે. આમ જ કરે. આ કાલું દૂધ પીવરાવીને પાડ્યું કર્યું ને. આ 6 મહિનાનું જ છે. આ તો એ કેવડું થઈ ગયું છે. આ એક જીવું હતું. આને 8 કેટલા બધા હતા ને, 6 મહિના પહેલાના છે. આ 6 કે 7 મહિના થયા છે. આ પાછા 8 આવ્યા. એમાં 2 તો મરી ગયા. હવે કેટલા જીવે હજી તો 7 6 4 5 5 6 દી થયા ને, 7 દીના થયા છે. હજી બાયણે નથી. અંદર ઓલું જો ઓલું ખડસલ જેવું ઘર છે ને, ઓલું ગંધારું, એની અંદર બહુ વરસાદ હતો. આ 4 5 દીથી આજકાલનો બંધ થયો એટલે ત્યાં રાખ્યા છે ને. નહીંતર તો તણાઈ જાય ને મરી જાય. એટલા ઘરમાં તા પોહાય નહીં કોઈના, એટલે કોઈ રહેવા દે નહીં. હાલો ચાપ લાવ. ચાપલી એવી ખેદારીની છે અમારી ચાપલી. એને ખાવા દઈએ ને, મારે ખાવું નથી ને ખાવા દેવું નથી. ચાપલીનું કામકાજ એવું છે.
પોતાને આ ખાવું નથી ને ખાવા દેવું નથી. માણસ આપણે કઈક માણસમાં ખેદો, આ પશુમાં ખેદો છે. સવારમાં હાંજે રોટલી નહોતી મારે, પછી હાંજે આને તો મારે 11 હતી અને થોડીક રોટલી 7-8 હોય એટલે આ બેયને માતા હાહુ ને જમાઈને તો થઈ રહીએ. પણ આ બે મરી ગયા ચાપલીઓ હાટું થઈ, મારી ચાપલી ને ઓલી બે બા દીકરા હાટું થઈને મારે પાછી 15 રોટલી કરવી પડી, કારણ કે કાલ રોટલી થઈ રહી હતી, ખબર નહીં કેમ થઈ રહી. આને ખવડાવી દીધી હતી. હું આવી ને તાઈ કે ઓલી ચાપલી ને દઈ તો ઓલા બે ધોઈડા. મેં કીધું તો એક ટાણું હું સવારમાં 4:30 વાગ્યામાં ઉઠી અને રોટલી કરું સવારમાં, તો તારે આખો દી હાલે એટલી તો તમારે કોઈ ધ્યાન રખાય ને. ખાઈ લઈએ તો એને ન પડે. ભૂખ લાગી હોય એને બિચારાઓને ભૂખ કોઈને તરસ ન જોવે, ખાડા ખબોચિયા અને ભૂખ ન જોવે ટાઢો ટુકડો. ના, આપણે તો ભગવાને દેવા જેવા રાખ્યા એટલે દઈએ. હા, દેવા જેવા રાખ્યા, પણ સવારમાં રોટલી પીંડો કરવો ને અઘરો છે બહુ. એ બી ઠંડી હોય ને શિયાળો, જે રોટલી કરતા હોય ને ખબર હોય. હવે પાછા ઊભા રસોડા થઈ ગયા, ઓલા નીચે ગેસનો ને છાણા નાખીને રોટલીના મોટા મોટા જાડા પીંડા કરી લેતા ને દી હવે વયા ગયા. અમે 2 જણા છીએ ને અમારે 1 મહિનો દી બાટલો હાલે. બોલો, 1 જ મહિનો બાટલો હાલે. શું કામ 1 મહિનો બાટલો હાલે? તમારે સવારમાં ઉઠીને 40-50 રોટલી કરો કરીએ નહીં, ગવાય નહીં. પણ હવે હું થાકી જાઉં છું એટલે હું એને એમ કહું કે તમે પાઉં તો લઈ આવો. મહિનાના ન ખાય તો શું કરવું? આ 4-5 મરી ગયા છે ને પાઉં. એવા કર્યા ને ગોળ ઘી ને ચોરમાને ગોળનો ડબ્બો ઓલા 10 કિલોના 4 લીધા હતા અમે, એટલે 40 કિલો ગોળ થયો ને. પાછો શિયાળો આવી ગયો, વરસદીના તો વરસદીનો ઈ થઈ રહ્યા ને, તો પાછા અમે ડબ્બો એક નાના 2 ડબ્બા લઈ આવી તો 3 દી હાલે. ઓલા કિલાના તો 3 દીમાં પૂરો થઈ જાય, 3 કે 4 દીમાં. પછી આને કહું 5 કિલાનું તો લઈ આવો, તે 15-20 દી નીકળે એમાં. તા તો હું શિયાળો આવીએ અને ઓલા તાલાડાથી ગીર તાલાડાથી ઓલો મને ઓલા ભારતીબેન કોણ કહેતું હતું તમે ગોળનો ડબ્બો છે ને એ મને બતાવજો. ગોળનું અમે લઈએ ને એ તાલાડાનો ગોળ આવે, સ્પેશિયલ દવા વિનાનો, થોડોક બ્લેક જેવો હોય પણ બહુ સરસ આવે, દેશી ગોળ. અને પછી અહીંથી તો જે ગોળ આ વખતે તો વિચાર્યું છે કે ભલે આ વરસદી હાલે એમ. આ વખતે ઓલી વખતે 4 લીધા હતા એટલે આ વખતે 2 ડબલા ઘટ્યા, એટલે આ વખતે 6 લઈ લઈએ ને તો આખું વરસ હાલે. 60 કિલો ગોળ 60 કિલો ગોળ ને ચૂરવા રોટલી એ જોતી હોય ને. 1.5 મણ હમણાં આખરે ઘવાઈ નથી લેવાના પાછા. બાનું થયું હતું વચ્ચે, મારા ભાઈનું થયું હતું તો ઘવાઈ નથી આવ્યા ને, એટલે હવે પ્રોબ્લેમ. 1.5 મણનું બાચકું લઈ 1 મહિનામાં 1 ફેરું દરી નાખવું, 1 મહિનો ચાલે. વિચારો કે કેટલી રોટલી અમે કરતા હઈશું 2 જણા. હું સવારે 2 જ રોટલી નાસ્તામાં કરું, આ 2-3 રોટલી કરે. અને બપોરે આપણે ખાઈએ તો ભાત ખીચડી કંઈક પોળ હોય એટલે 2-2 રોટલી ખાતા હોય. બાકી અમારા ચાપલા ચાપલીઓ પછી આ એમ કહે કે ખવરાયું ક્યાંક ભેગું આવશે, ખવરાયું તો હું પછી મનની મોરી કરી રાખું. સવારમાં વહેલી ઉઠીને પીંડા કરી રાખું. આળ થાય આપણે ઘરના છે ને. વાત બરાબર છે, પણ મનુષ્ય અવતાર એક જ વાર આવીએ ભાઈ. અત્યારે કોકનું કરીને જાઓ, છેલ્લે અંતમાં છે ને આપણે યાદ કરવું જોઈએ, પશુ પક્ષી કે મનુષ્ય. અમે બાયણે અમે 2 જણા નીકળીએ ને એટલે કૂતરા હાલવા ન દે, આખા પગમાં પડી જાય. આખા શેરીના આ અમારા નહીં, માથી ઠેઠ ઓલી બાજુથી શેરીથી લઈને હું તો હાલવાનું મેં બંધ કરી દીધું. કપડાં ફાડી નાખે આપણે, એવા ટીંગાય ને ઊંચા નવા કપડા એમાં સફેદ કે લાઇટ કલરના પહેર્યા હોય ને તો એના ડાઘા આપને કરી નાખે, એટલે આપણે પાછું ઘેરે આવવું પડે. મેં હાલવાનું બંધ કરી દીધું. હાઈ જેને કહું છે ને 15-20 મિનિટ હાલવા ચાતી, હાલવાનું બંધ કરી દીધું. એટલે આવું કરે કૂતરા અમારા. અને માણસ કરતા છે ને વફાદાર પશુ હોય. એટલે ગાયું તો ઘાસચારો ખાય, ગાયુંને છે ને લીલું નાખીએ. કૂતરા એને તો 1 રોટલી આપણે જે નિમિત્ત હોય કે 1-2 રોટલી આપણે દઈએ, બાકી તો ઘાસ ખાઈને પેટ ભરી લઈએ. કૂતરા બિચારા ઘાસચારો ન ખાય. ઓલી કૂતરી એક ખૈડી છે, એને તો જોજો, એનો આખો કાન, ઓલી રાતડી નથી એનો આખો કાન કાલ મેં જોઈ, આમ દેખાણી નથી. કૂતરી એવા હતી, પછી હમણાં આવતી નથી. તો હું કેદીની વિચારતી હતી કે કેમ આવતી નથી. આખો કાન એનો કાલ અહીંથી નીકળીને આખો હયડો હતો. એ આ વળી ડોક્ટરને બોલાવે અને એને સેવા ચાકરી કરે. અમે ઘરમાં નથી પાડતા. ઘરમાં તો એક ભૂલથી ચાપલી આવી ગઈ, કારણ કે ઘરમાં કૂતરા છે ને આપણે આખો દિવસ એનું કરવું પડે ને ક્યારેક આપણે બહાર જવું હોય ને તો આપણે એની પાછળ રહેવું પડે. ઓલું તો હું બહાર જાઉં ને તો પાડોશી આપણે કહીએ ને કે વાંધો નહીં, આ ગોળનું ડબલું આલ્યો અને થોડીક દી રોટલી અને કચોરીને માણસ કરી દે. પણ ઘરમાં કોઈ કૂતરા હાચવી ન દે, કોઈને ન ગમે. આપને ગમતા એમ કોઈને ગમતા ન હોય. એટલે મારે એક ભૂલ છે આ ચાપલીની. ચાપલી કેવી બેઠી જો સમજો, અહીંયા ગૌ માતા. આ બાયણું ખોલવા ન દે, માણસની જેમ આગળિયા ખોલે. એટલે કૂતરા બહુ પારાય નહીં, આપણે બંધાઈ જઈએ, ક્યાંય જઈ આવી ન શકીએ.
એટલે આ ચાપલીનું એકનું ફિનિશ થઈ જાય એટલે કૂતરાને કરવાનું બરાબર છે. સ્ટ્રીટ ડોગનું અત્યારે બધાય બહુ કરે છે. એક વિડીયો આવે છે એક માસી મોટી ઉંમરના મારા જેવડા છે બેન, આખો દિવસ કૂતરાની સેવા કરતા હોય, પણ ખેલું નથી આ કરવી સેવા. અને એ લોકો તો કંઈક ફંડ ને એવું બધું એને પોતાનું કોઈને ડોનેશન આપવું હોય તો એમાં ઘણું, એને તો બહુ સારું. એક નાનકડી છોકરી કરે છે, એક છોકરો કરે, ઘણા બધા કૂતરાની સેવા કરે, સારી બાબત છે. અને હું યાને ના ન પાડું, જેમ કરે એમ. ઘણા મને કહેતા હોય જસનાબેન ના પાડતા હોય તો એ કે તમારે ઘર છે ને બાર છે ને પછી આપણાથી જે ભવિષ્યની અંદર મને ઘણા સલાહ દે કે બધું દાન પુણ્ય ન કરી દેવાય. ભવિષ્યની અંદર તમારું કોણ? અમારો ભગવાન. જો અહીંયા અમારો ભગવાન છે દ્વારકાધીશ. પક્ષીઓને ડાળ ઉપરથી પડવા નથી દેતો તો અમને ભૂખા થોડા રાખશે? ક્યાંક ને ક્યાંક આપી દે. છેલ્લે કાંઈ નહીં આપે તો અન્નક્ષેત્ર અમારા પોરબંદરમાં હાલે જ. જેવી દાતારી છે ને અમારે મામાદેવ દાતારી, હા, દઈ દે ક્યાંક ને ક્યાંક. અમારે ક્યાંય ઘટવા દેતો નથી, એટલી અમને આશા છે હા તો સારું હાલો. ચામુંડા ઉપર ને દાતારી મામા ઉપર. કોઈનું કોઈ ન હોય ને એનો ભગવાન તો હોય જ. હા હોય. ચાલો આવજો બધા. સીતારામ.